મિત્રો એવું કહેવામાં આવે છે કે દુશ્મનને કે સામેવાળી વ્યક્તિને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ કરવી નહીં, અવગણવી નહીં. અને એમાંય દુશ્મન કે સામેવાળી વ્યક્તિ જો પ્રાણી હોય તો મિત્રો આ ભૂલ છે ને જરાય ન કરવી, કેમ કે પ્રાણીઓને અક્કલ હોય છે. આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી મસ્તીની બોધપાઠવાળી વાર્તા લઈને તમારી સમક્ષ રજૂ થયો છું. આ વાર્તા આપણે નાનપણમાં બધાએ સાંભળી હશે, પણ આ થોડુંક એનું નવું વર્ઝન છે. તો એ વાર્તા કઈ હતી એ હું તમને કહું. પહેલાં તો એક ટોપીવાળો ફેરિયો હતો, એ જંગલમાંથી પસાર થતો હતો, સાથે ટોપીનું પોટલું હતું. તડકામાં થાકી ગયો એટલે એક વડલા નીચે આરામ કરવા સૂઈ ગયો. ઉઠ્યો તો બધી ટોપી ગાયબ હતી. સામે જોયું તો વાંદરાઓનું ટોળું હતું ને એ ટોપી છે ને બધા વાંદરાઓના હાથમાં હતી. પછી એ વ્યક્તિ જેમ જેમ નકલ કરતો ગયો એમ વાંદરા નકલ કરતા ગયા. વ્યક્તિએ ટોપી ફેંકી તો વાંદરાએ ટોપી ફેંકી. વ્યક્તિ બધી ટોપી લઈને ગયો. આ હતી જૂની વાર્તા. હવેનું અપડેટેડ વર્ઝન સાંભળો. તો મિત્રો એ જે ફેરિયો હતો ને એનો દીકરાનો દીકરો એટલે કે એનો પોતો એ જ રસ્તેથી ટોપીનું પોટલું લઈને પસાર થઈ રહ્યો હતો. એ જ જંગલ, એ જ રસ્તો. એ જ વડલો આવ્યો. બહુ ઘટાટો વડલો હતો, કાળઝાળ તડકો હતો, બપોરના 1 વાગ્યા હતા. થાકી ગયો હતો એટલે વડલા નીચે બેઠો, ભાથું ખોલ્યું. ભાથામાં જોયું તો બાજરાનો રોટલો, ઓળો, દહીં, ગોળ, મરચાં, આવું મસ્તીનું ભોજન જોઈ અને એની જીભમાંથી પાણી નીકળી ગયા. બરાબર. અને ખાઈ પીને એ તો ઘસઘસાટ સૂઈ ગયો. એને ઘોરવા લાગ્યો. 5 કલાકની અંદર ખેંચી લીધી. સાંજે 6 વાગ્યાની આંખ ખોલીને તો જોયું તો પોટલાની બધી ટોપી ગાયબ. ખાલી એક ટોપી હતી જેણે પહેરી હતી એ. સામે જોયું તો વાંદરાનું એક ટોળું ઊભું હતું. બધા વાંદરાઓના હાથમાં એક એક ટોપી. એટલે આ ભાઈ કે એમ કે આ તો જે ઘટના દાદારે બની હતી એ જ ઘટી. કાંઈ વાંધો નહીં, ઘડી કહીને રમાડી લવા લોકોને, પછી ટોપી તો હું લઈ લઈશ, હું ફેંકી છે એ લોકો ફેંકશે ને હું સંકેલીને લઈ લઈશ કે કાંઈ વાંધો નહીં. એટલે ફેરીએ છે ને આમ રમત કરવાનું ચાલુ કરી. ટોપી ઉતારી તો વાંદરાવે ટોપી ઉતારી. ટોપી ઉછાળી અને કેચ કર્યો તો વાંદરાવે ટોપી ઉછાળીને કેચ કર્યો. ટોપી આમ ફેરવી તો વાંદરાવે ટોપી ફેરવી. ટોપી જમીન ઉપર ફેંકી દીધી. તો મિત્રો વાંદરાવે ટોપી જમીન ઉપર ન ફેંકી. એમાંથી એક વાંદરો આવ્યો અને ટોપી લઈને વયો ગયો અને એને ટોપી પહેરી લીધી. એટલે ફેર્યો છે ને એ આઘાતમાં મુકાઈ ગયો. એ કે આણે કે લઈ કેમ લીધી? આપણો પ્લાન તો એવો હતો કે હું ટોપી ફેંકીશ ને બધાય ફેંકશે એટલે હું બધી હંકેલીને વયો જઈ. તો આવું કેમ થયું? એટલે એને વાંદરાઓને પૂછ્યું કે ભાઈ આવું કેમ થયું? તમે તો નકલ કરતા હતા ને, તો તમે ટોપી કેમ ન ફેંકી? મેં ફેંકી તો. એટલે વાંદરાનો એક સરદાર હતો ને આમ કરીને બહાર આવ્યો. એ કે એટલે કે કાંઈ કે ટોપી કેમ ન ફેંકી? એટલે એ વાંદરાનો સરદાર કે ભાઈ દાદા અમારાય હતા. કે સમજ્યા કે નહીં? જો સમજ્યા હોય તો વિડીયો લાઈક કરજો પહેલા તો. બરાબર. અને આ વાર્તા ઉપરથી એક જ શીખ મળે છે કે પ્રાણીઓ છે ને એને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ કરવા નહીં. પ્રાણીઓને અક્કલ હોય છે. અને પ્રાણીઓ શું સામેવાળી વ્યક્તિને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ કરવો નહીં. એમ ન સમજવું જે છે એ આપણે જ છીએ. સામેવાળો હોય. શેર ઉપર સવા શેર હોય જ. કોક દી કોક શેરીમાંથી નીકળો ને, અજાણી શેરીમાંથી, તો કૂતરાને આમ કરીને ખળી કરીને જાજો. બરાબર. બીજે દિવસે એ જ કૂતરું તમે નીકળો ને ન ધોડે મને કહેજો. બરાબર. એટલે આમાં શીખવાની વસ્તુ એ છે કે સામેવાળી વ્યક્તિને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ કરવી નહીં, અવગણવી નહીં. તો મિત્રો જો આ વાર્તામાં તમને મોજ આવી હોય તો આ વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. આ આગળની જેમ ફેલાવી દો. બરાબર. અને ફરી મળશું હવે આવતા વિડીયોમાં એટલે કે કાલે. ત્યાં સુધી જય શ્રી રામ.